નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું LD મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। બંધારણ અમલ દિવસે કલોલમાં સંયુક્ત સેવક દળની જાહેર સભા। બાબા સાહેબના બંધારણથી મળેલા અધિકારોની જાળવણી અને યુવા પેઢીને વ્યસન મુક્ત કરવા અપીલ। કલોલમાં બંધારણ અમલ દિવસની ઉજવણીના ભાગરૂપે સંયુક્ત સેવક દળ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ત્યારબાદ રેલવે પૂર્વ વિસ્તારમાં આવેલા અંકુર મેદાન ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। સભામાં સેવા દળના સભ્યોએ ડૉક્ટર બાબા સાહેબના યોગદાનને યાદ કરતાં જણાવ્યું હતું કે તેમણે માત્ર દલિતો જ નહીં પરંતુ સમાજના તમામ વંચિત વર્ગો માટે બંધારણમાં અધિકારો સુનિશ્ચિત કર્યા છે। આજે SC ST અને OBC સહિતના વર્ગો જે અનામતનો લાભ મેળવી રહ્યા છે તે બંધારણને આભારી છે। વક્તાઓએ ભારપૂર્વક જણાવ્યું કે આ અધિકારોની જાળવણી કરવી એ દરેક નાગરિકોની નૈતિક ફરજ છે। સભામાં એક ચિંતાજનક મુદ્દો ઉઠાવવામાં આવ્યો કે યુવા પેઢીમાં વધી રહેલું વ્યસનનું પ્રમાણ સમાજ માટે કલંક સમાન છે। વક્તાઓએ ચેતવણી આપી કે જો આ સમસ્યા પર ધ્યાન આપવામાં નહીં આવે તો દેશ ફરી પરદેશી તાકાતોનો ગુલામ બની શકે છે। સમાજ સુરક્ષા માટે યુવાનોએ સંગઠિત થવા અને વ્યસન મુક્તિ માટે આગળ આવવા હાકલ કરવામાં આવી હતી। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ।